તો આજે આપણે ભગવાન હનુમાનજી વિશે આપણે જોશું કે તે ભગવાનને પણ ઋણી રાખતા હતા. તો તેનું નામ ભગવાન હનુમાન કેવી રીતે પડ્યું તે પણ આપણે આ વિડીયોમાં જોશું. વિડીયો પૂરો જોજો જેથી તેમને આ માહિતી મળી રહે, અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ભારત એક એવો દેશ છે જ્યાં ભક્તોની પરંપરા નિર્માણ થઈ રહી છે, પરંતુ એક પણ ભક્તનું ન તો સ્વતંત્ર મંદિર છે, ન તો ભગવાનના મંદિરમાં તેમનું સ્થાન છે. પણ હનુમાનજી એવા ભક્ત હતા કે પોતે પણ ભગવાન હતા અને ભગવાન શ્રી રામના મહાન ભક્ત પણ હતા. તેઓ એવા રામ ભક્ત હતા કે જ્યાં જ્યાં પ્રભુ શ્રી રામનું મંદિર હોય ત્યાં ભગવાન શ્રી હનુમાન અચૂક બિરાજમાન હોય છે. તેઓ પોતાની જાતને મહાવીર કે ભગવાન નહોતા સમજતા. તેમના માટે તો તેમના ભગવાન એટલે રામ હતા. શિવ મંદિરમાં હનુમાનજી બિરાજમાન હોય છે, તેમજ ઠેક ઠેકાણે હનુમાનજીના સ્વતંત્ર મંદિર જોવા મળે છે. આજે પણ લોકોને એવી શ્રદ્ધા છે કે જ્યાં જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં ત્યાં સ્વયં હનુમાનજી એકવાર ઉપસ્થિત હોય છે. આમ તો ભક્ત હનુમાન પાસે પોતાના મનની મનોકામના માંગતા હોય છે, જે કંઈ ભક્ત હોય એ પ્રભુ પાસે. પણ અહીં ભગવાન ખુદ ભક્ત હનુમાનજીના ઋણી હંમેશ માટે રહેશે એવી વાત શ્રી રામે કરી છે. તેમણે જે રીતે દેવી સીતાને લંકાથી લાવવામાં મદદ કરી તે જોયા બાદ ભગવાન રામે તેમના આ ઉપકાર ચૂકવવાનું શું કરવું તે વિચારવા માંડ્યું. હનુમાનજી જેવા તેમની પાસે પહોંચ્યા તરત રામે તેમને ગળે વળગાડી લીધા અને તેમને જણાવ્યું કે હે સખા, તારા એક એક ઋણ ચૂકવવા હું તને મારા પ્રાણ આપું તો પણ ઓછું પડશે, કારણ કે તે પ્રાણ તો 5 જ હોય છે. જ્યારે તારા ઉપકાર અનેક છે, તેથી આજથી હું તારો ઋણી. શાસ્ત્રો અનુસાર કળયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામ ભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે. હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11મા અવતાર કહેવાય છે. દર વર્ષે ચૈત્રી મહિનાની પૂનમે હનુમાન જયંતિ ઉજવાય છે. હનુમાનજીનો જન્મદિવસ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મદિવસ ચૈત્રી પૂનમ અને બીજો કારતક મહિનાની 14એ મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી રાહુ અને શનિ દોષની પીડાથી મુક્તિ મળે છે. હવે એની જે કંઈ પૌરાણિક કથા છે એના વિશે આપણે જોઈએ. કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી ત્યારે તેઓ સંતાનને જન્મ આપતા. વાલ્મીકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો. એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી ત્યારે તે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યા. એ જ દિવસે રાહુ પણ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો. જોકે હનુમાનજીએ બીજા રાહુ સમજી બેઠા. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો, જેનાથી એમની હડપચી પર વાગ્યું. થોડી વાંકી થઈ ગઈ, એટલે જ એમનું નામ હનુમાન પડ્યું. તો મિત્રો, તમને હનુમાનજી વિશેની માહિતી સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો, અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.